નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, આજરોજની વાત કરીએ તો આજે સોના અને ચાંદીની બંનેની કિંમતોમાં મોટું ગાબડું જોવા મળી રહ્યું છે ને સોના ચાંદી જે છે એ માર્કેટમાં ફરીથી સસ્તા થતા જોવા મળી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધઘટ જોવા મળી રહી છે અને સોના ચાંદી જે છે એ હાલ અત્યારે માર્કેટમાં સતત ને સતત ઘટતા પણ જોવા મળી રહ્યા છે। તો હવે આ યુદ્ધના લીધે સોના ચાંદીની કિંમતોમાં કેટલી અસર નોંધાઈ શકે છે અને સોનું હજુ પણ કેટલું વધશે અને કેટલું ઘટશે જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણ કે વેપારીઓએ સતત બીજા દિવસે ઊંચા સ્તરે નફો બુકિંગ કરવાનું શરૂ કરી દીધું છે અને સોનાની માંગ જે છે એ માર્કેટમાં સતત ઘટતી જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અત્યારે મળતી માહિતી અનુસાર વેપારીઓ જે છે એ યુદ્ધના લીધે સૌથી વધારે સોનામાં રોકાણ કરી રહ્યા છે અને સોનું પણ હાલ અત્યારે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો આજના તાજા ભાવની ચર્ચા કરી લઈએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનું 15,000 માં, જ્યારે 10 ગ્રામ 1,50,000 માં, જ્યારે 100 ગ્રામ 15,000 માં। તો મિત્રો આજરોજ 22 કેરેટ સોનામાં આજરોજ સોનું ઘટી રહ્યું છે અને 100 ગ્રામ સોનું 15 લાખમાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનું જેમાં 1 ગ્રામ સોનું 16,364 માં, જ્યારે 10 ગ્રામ 1,63,640 માં, જ્યારે 100 ગ્રામ 16,36,400 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનું જે છે એ માર્કેટમાં સતત તૂટી રહ્યું છે અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજરોજ 1 કિલો ચાંદી જે છે એ 2,68,569 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો હવે સોનાના ભંડારમાં લોકો સતત વધારો કરી રહ્યા છે કારણ કે આ વધતી યુદ્ધની તૈયારીઓ માટે એક સૌથી મોટો નિર્ણય કહી શકાય છે। જી હા મિત્રો, વાત કરીએ તો વિશ્વભરમાં જ્યારે યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે અને દરેક દેશ વચ્ચે અત્યારે સોનાનો ભંડાર ભેગો કરવામાં આવ્યો છે ત્યારે અચાનક એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક એવો દેશ કે જે અત્યાર સુધી દુનિયાનું સૌથી વધુ સોનું ખરીદવા માટે જાણીતો હતો તે હવે અચાનક સોનું વેચવાની તૈયારી કરી રહ્યો છે। જી હા મિત્રો, વાત કરીએ તો મળતી માહિતી અનુસાર આ કારણોથી સૌથી વધારે સોનાની માંગ ઘટી રહી છે અને ત્યારબાદ શેર માર્કેટની પણ વાત કરીએ તો મિત્રો આ સમાચારથી શેર માર્કેટમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે અને શેર બજારના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો વિશ્વમાં જ્યાં મોટા ભાગના દેશો પોતાના ગોલ્ડ રિઝર્વ વધારવામાં લાગેલા છે ત્યારે યુરોપનો એક મોટો દેશ હવે સોનું વેચવાની તૈયારી કરી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો છેલ્લા 2 વર્ષથી વિશ્વનો સૌથી મોટો સરકારી ગોલ્ડ ખરીદનાર દેશ હવે પોતાના ગોલ્ડ રિઝર્વનો હિસ્સો વેચીને સંરક્ષણ બજેટ વધારવા વિચાર કરી રહ્યો છે। પરંતુ હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં હવે સોનાની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો? તો રિપોર્ટ અનુસાર વાત કરીએ તો મિત્રો જો આગામી સમયગાળા દરમિયાન સોનાની માંગમાં તીવ્ર વધારો જોવા મળે તો આગામી સમયગાળા દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં હજુ પણ મોંઘું થતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોને સૌથી વધારે અસર કરતા પરિબળોની પણ ચર્ચા કરી લઈએ તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સીધી સોનાની બજાર પર જોવા મળી રહી છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવના કારણે આ દેશમાં આવતો સોનાનો સપ્લાય અટકી ગયો છે અને નવાઈની વાત તો એ છે કે અત્યારે આ દેશમાં સોનું આંતરરાષ્ટ્રીય ભાવ કરતાં પણ સસ્તું વેચાઈ રહ્યું છે છતાં કોઈ ખરીદવા માટે તૈયાર નથી। તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગોલ્ડ માર્કેટ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે અને આ ક્ષેત્રોમાં વધતા તણાવે પણ હવે સોનાના ભાવને વ્યવહારિત કરી દીધા છે। તો હવે તમે આગામી સમયગાળા દરમિયાન હવે સોનું અથવા તો ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી હવે ક્યારે કરવી જોઈએ? તો
તો મિત્રો જો તમે હાલ સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે જો આ યુદ્ધમાં આવી જ રીતે વેગ મળતો રહે ને યુદ્ધ શરૂ રહે તો આગામી સમયગાળા દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં ભયંકર મોંઘું થતું જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ એમ કહી શકાય કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સતત ને સતત સોનાની કિંમતોમાં પડી રહી છે અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ ધીમી ગતિએ વધારો નોંધાઈ રહ્યો છે। એમ કહી શકાય કે ચાંદીની કિંમતોમાં મોટા ઘટાડા બાદ હવે ચાંદી પણ ધીમી ગતિએ વધતી જોવા મળી રહી છે અને આ જ કારણ છે કે હવે સોના ચાંદીની કિંમતોમાં મોટા ઉલટફેર સામે આવી રહ્યા છે। ખાસ કરીને હાલના અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ ખાસ કરીને વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે, જેમ કે કોઈ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે અથવા તો શેર માર્કેટમાં તેજી મંદી જોવા મળે અને યુએસ ડોલરમાં પણ મજબૂતાઈ અને નબળાઈ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં વધઘટ થતી જોવા મળતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। તો જો આગામી સમયમાં શું સોનાની કિંમતોમાં વધઘટ થઈ શકે છે અને તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ એમ કહી શકાય કે સોનાની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને સોનું જે છે એ એમ કહી શકાય કે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે હાલ સોનાની પસંદગી કરી રહ્યા છે અને આગામી સમયગાળા દરમિયાન હવે સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને યુદ્ધ લીધે સોનાની કિંમતોમાં કેટલી અસર નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને રોજબરોજના વિડીયો દ્વારા આપણે મેળવતા રહીશું। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના અને ચાંદીની કિંમતોની સંપૂર્ણ માહિતી રોજબરોજના વિડીયો દ્વારા મેળવીશું।